તો ગાઈસ સવારમાં હું પહોંચી ગયો કેફે અને કેફે પર જઈને પહેલા તો મેં છે ને વડા બનાવી દીધા ફટાફટ. પછી ભાઈ મારે તૈયાર થવાનું હતું બાબરીમ જવા, એટલામાં હિતેશભાઈ આવી ગયો. પછી ભાઈ મેં એને મળીને સીધો તૈયાર થઈને ભાવિન જોડે નીકળી ગયો ભાવપુરા ટેકરા જવા. કેમ કે ભાઈ આપણા અમિતભાઈની તઈ જે એમના છોકરાની બાબરી હતી ને ભાઈ મેં તો પહેલી વાર જતો તો હજુ ભાવપુરા ટેકરા ગામ જ નતું જોયું અને જતામાં જ ભાઈ વરઘોડો ચાલુ હતો એટલે તઈ થોડી વાર ઉભા રહ્યા. પછી ભાઈ આપણા રવિભાઈ ને બહુ બધા ભાઈબંધો હતા એટલે અમને મળીને સીધા ખાવાના આવી ગયા. તો હું યાર ખાવાનું તો આપણને પહેલા જ જોયું એટલે ભાઈ પહીને આવી ગયા. આપણે સીધા થાળી લઈને પી ગયા મહી એની માને એવું દબાઈને ખાધું, મજા આવી ગઈ. પછી ભાઈ અમે તઈ ખાઈને નીકળી ગયા અને રસ્તામાં જોયું તો હજુ તો વરઘોડો ચાલુ જ. અને પછી ભાઈ આપણા અમિતભાઈ મળી ગયા એટલે અમને મળીને પછી ભાઈ કેફે પાછું જવું હતું એટલે અમિતભાઈને મળીને પછી જેવા નીકળવા કરતા હતા એવા એની માને એક જણો પથરો લઈને ખબર નહીં કોને મારવા જતો હતો. પછી ખબર પડી એ તો બગ્ગીને ટેકો મૂકવા લઈ જતો હતો. પછી ભાઈ આપણા તિલકવાળાના બી ભાઈબંધો આવ્યા હતા એ બી આપણાને મહિલા. પછી ભાઈ આપણે મોડું થતું હતું એટલે નીકળી ગયા કેફે પાછા. પછી ભાઈ કેફે પાછા પહોંચીને મેં તો કપડાં બદલી નાખ્યા અને પછી ભાઈ મારે ગ્રીન ચટણી બનાવવાની હતી એટલે ભાઈ મેં તો મિક્સર ચાલુ કરી દીધું ઘર ઘર ઘર. પછી ભાઈ આપણી ગ્રીન ચટણી બની જાય ને પછી આપણી તો બહુ હેવી કસ્ટમર આવી ગયા હતા. પછી ભાઈ મેં માઇક્રોવેવમાં ગ્લાસ મૂક્યા, ગોલ ગોલ ફરતા હતા. પછી ભાઈ અમારે પિઝાનો લોટ બાંધવાનો હતો એટલે એ બાંધી દીધો. પછી થોડી વાર એને કેફે બંધ કરી દીધું અને આજે તો આપણે તિલકવાળા જ ઊંઘવાના હતા એટલે ભાઈ ઊંઘી ગયા શાંતિથી. એટલે હવે મળ્યા આવતા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, બાય.